નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાડી. ધોરણ 10માં આપણે હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 9, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. ઓકે, તો આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસ, બરાબર. તો આનુવંશિકતા એટલે શું અને ઉદ્વિકાસ એટલે શું? ઓકે, તો આપણે આનુવંશિક શબ્દ લાસ્ટ જે ચેપ્ટર ચાલ્યું એમાં આપણે થોડું સમજૂતી મેળવી જ છે કે આનુવંશિક એટલે શું. તો સજીવોમાં જે પેઢી દર પેઢી એક પછી એક જે પેઢી આવે છે તે પેઢી દર પેઢી લક્ષણો તમને જોવા મળે છે, બરાબર. તો એ લક્ષણોનું શું થાય છે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું વહન થાય છે, બરાબર. તો એ વહનની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, આનુવંશિકતા કહેવામાં આવે છે. અને ભિન્નતા વિશે પણ આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે, બરાબર. કે ભિન્નતા શું છે, તો એક જાતિ કે પછી તેની વસ્તી જે હોય છે એમાં સજીવોમાં ડીએનએની પ્રતિકૃતિ તૈયાર થાય છે, બરાબર. તો એ ડીએનએની પ્રતિકૃતિ તૈયાર થાય તો એમાં થોડી ઘણી ભિન્નતાઓ ઉદ્ભવતી હોય છે, બરાબર. તો આ જે ભિન્નતાઓ ઉદ્ભવે છે એના કારણે સજીવોમાં જે લક્ષણો આવે છે લક્ષણોમાં પણ શું જોવા મળે છે, આપણને થોડો તફાવત જોવા મળે છે, બરાબર. તો આમ એક જાતિ કે તેની વસ્તીના સજીવોમાં જોવા મળતા લક્ષણોમાં જે તફાવત ઉદ્ભવે છે એને શું કહેવામાં આવે છે, ભિન્નતા કહેવામાં આવે છે, જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં સમજી જ ગયા છે. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે શું જોવાના છે, તો આપણે જોઈ જ ગયા છે કે પ્રજનન ક્રિયા દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય છે, બરાબર. જે નવા સજીવોની ઉત્પત્તિ થાય છે તો એ કઈ ક્રિયા દ્વારા થાય છે, પ્રજનનની ક્રિયા દ્વારા, બરાબર. જે પિતૃને કેવા હોય છે, સમાન હોય છે, પરંતુ કેટલીક ભિન્નતા ધરાવતા હોય છે, બરાબર. પ્રજનનની ક્રિયા દ્વારા જે સંતતિનું નિર્માણ થાય છે એ સંતતિ કેવી હોય છે, પિતૃને સમાન હોય છે, બરાબર. પરંતુ એમાં શું ઉદ્ભવતું હોય છે, કેટલીક ભિન્નતાઓ ઉદ્ભવતી હોય છે, બરાબર. એટલે કે ભિન્નતાઓ ધરાવતા હોય છે. અને આપણે એ પણ ચર્ચા કરી ગયા છે કે સજીવોમાં જે પ્રજનન પ્રક્રિયા જોવા મળે છે એ આપણે બે પ્રકારની પ્રજનન પદ્ધતિ જોઈ ગયા, અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર. તો અલિંગી પ્રજનનમાં પણ આપણને શું જોવા મળે છે, કેટલીક ભિન્નતાઓ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. અને ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ આપણને મળતી હોય છે. જો આપણે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતા જોવા મળશે, બરાબર. એટલે શેરડીના ખેતરમાં જો આપણે શેરડીનું વાવેતર કરશું તો આપણને જે શેરડીના નવા છોડ મળશે એ આપણને કેવા મળશે, તો જે શેરડીને આપણે શેરડીનું વાવેતર કરેલું છે એના જેવા જ શેરડીના નવા છોડ આપણને મળે છે, બરાબર. એટલે કે એમાં આપણને વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે, બરાબર. માનવ તેમજ મોટાભાગના જે પ્રાણીઓ હોય છે જે કઈ પ્રજનન પદ્ધતિ દર્શાવે છે, તો લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા નવા બાળ સંતતિનું નિર્માણ કરે છે, બરાબર. તો લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા જે નવા સજીવો ઉત્પન્ન થતા હોય છે એમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ તમને જોવા મળતી હોય છે, બરાબર. એટલે કે દૃશ્યમાન બને છે. તો આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિઓનો અભ્યાસ કરીશું જેના કારણે શું થાય છે, ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે કે આપણે મનુષ્ય, સજીવો અથવા તો જે પ્રાણીઓ છે એમાં લિંગી પ્રજનન પ્રક્રિયા જોવા મળતી હોય છે અને લિંગી પ્રજનનની પ્રક્રિયા દ્વારા જે સજીવોનું નિર્માણ થતું હોય છે તો એમાં ઘણી બધી ભિન્નતાઓ આપણને જોવા મળે છે, બરાબર. તો આ જે ભિન્નતાઓ ઉદ્ભવે છે એ શાના કારણે ઉદ્ભવે છે એની ક્રિયાવિધિ આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે. ઓકે, આ ઉપરાંત આ જે ભિન્નતાઓ ઉદ્ભવે છે એ ભિન્નતાનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કેવી રીતે થાય, એટલે કે આનુવંશિક એ કેવી રીતે બને છે, ભિન્નતાઓનો જે સંચય થાય છે એટલે કે સંગ્રહ લાંબા સમય સુધી થનારી જે અનુવર્તી અસર છે એનો અભ્યાસ અહીંયા આપણે કરવાના છે, જેમાં ઉદ્વિકાસ પણ આપણે જોવાના છે. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે શું જોવાના છે, તો
લિંગી પ્રજનન દરમિયાન સજીવોમાં જે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે એ ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય એ સમજવાના છે. આ ઉપરાંત ભિન્નતાઓ આનુવંશિક કેવી રીતે બને છે એ સમજવાના છે. અને ભિન્નતાઓનો જો લાંબા સમય સુધી સંગ્રહ થાય તો એના કારણે આપણને શું જોવા મળશે? ઉદવિકાસ જોવા મળે છે. બરાબર, તો એ ઉદવિકાસ વિશે પણ આપણે અહીંયા અભ્યાસ કરવાના છે. ઓકે, તો એમાં આપણે ફર્સ્ટ ટોપિક જોઈએ અને એ છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે પહેલાં અસ્તિત્વ ધરાવતા પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે કે પહેલાં જે અસ્તિત્વ ધરાવતા હતા તેવી પેઢીને આનુવંશિક રીતે સંતતિને શું મળેલું હતું? તો આધારક શરીર બંધારણ અને કેટલીક ભિન્નતાઓ મળેલી છે. હવે થોડુંક આપણે એ વિચારીએ કે આ જે નવી પેઢીના પ્રજનનનું પરિણામ શું આવશે, જે બીજી પેઢીમાં પહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન કરશે. અહીં તમને આકૃતિ આપેલી છે, આપણે આકૃતિ દ્વારા સમજીએ. તમે જોઈ શકો છો અહીંયા આપણને આકૃતિ આપી છે. બરાબર, તો આકૃતિમાં આપણને એ સ્થિતિ દર્શાવેલી છે કે જેમાં માત્ર સજીવ શું કરે છે? પ્રજનન કરે છે. જેમ કે અલિંગી પ્રજનન થાય છે. બરાબર, આ જે સજીવ છે એમાં શું થાય છે? અલિંગી પ્રજનન થાય છે. જો એક જીવાણુ વિભાજિત થાય અને પરિણામે શું થાય? એમાંથી 2 જીવાણુ ઉત્પન્ન થાય. બરાબર, આ એક જીવાણુનું શું થયું? વિભાજન થયું અને એમાંથી 2 જીવાણુ ઉત્પન્ન થયા. બરાબર, અને એ 2 જીવાણુનું ફરીથી વિભાજન થયું અને એમાંથી આપણને કેટલા જીવાણુ મળ્યા? તો 4 જીવાણુ એટલે કે બેક્ટેરિયા મળે છે. તો એમાં તમે જોઈ શકો કે ઘણી વધારે સમાનતા છે. બરાબર, જે ભિન્નતા છે કેવી છે? ઘણી ઓછી છે. તમે અહીંયા જોઈ શકો આ એક સજીવનું વિભાજન થાય તો એમાં માત્ર આ જે ભાગ છે એ થોડો જુદો દેખાય અને આ જુદો દેખાય. બરાબર, એટલે જે ભિન્નતાઓ ઉદ્ભવે છે કેવી છે? ઘણી ઓછી છે, સમાનતા વધારે છે. એ જ રીતે તમે આ સજીવનું વિભાજન થઈને જે 2 સજીવ ઉત્પન્ન થયેલા છે એમાં તમે જોઈ શકો તો આ જે પહેલાં ભિન્નતા હતી તે તો છે જ, એ ઉપરાંત બીજી નવી ભિન્નતા એમાં ઉદ્ભવે છે. બરાબર, એટલે કે આ સજીવમાં પણ તમે આને આપણે F1 પેઢી કહીએ અને આને આપણે F2 પેઢી કહીએ. બરાબર, તો F2 પેઢીના જે સજીવ મળે છે એ પિતૃ પેઢી, આ જે છે એ કઈ પેઢી કહેવાશે? પિતૃ પેઢી. બરાબર, પહેલાંની પેઢી. બરાબર, તો F2 પેઢી એ પિતૃ પેઢી સાથે ઘણી બધી સમાનતા ધરાવે છે. બરાબર, જે ભિન્નતાઓ છે એ કેવી છે? ઘણી ઓછી છે. ઓકે, એટલે અહીંયા આપણે કહી શકીએ કે તેમાં પરસ્પર ઘણી વધારે સમાનતા હોય છે અને ખૂબ જ ઓછી ભિન્નતા હોય છે. જે ડીએનએ પ્રવૃત્તિ, ડીએનએનું જે સ્વયંજનનના સમયે ન્યૂનતમ ખામીના કારણે ઉત્પન્ન થઈ હશે. બરાબર, એટલે કે અહીંયા જે ભિન્નતાઓ ઉત્પન્ન થઈ છે એ શાના કારણે ઉત્પન્ન થઈ હશે? તો જે ડીએનએનું સ્વયંજનન થાય છે તો એમાં થોડી નાની ખામીઓના કારણે એ ભિન્નતા ઉત્પન્ન થઈ હશે. પરંતુ જો આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન થાય તો વિવિધતા અપેક્ષિત અને વધારે હોય છે. એટલે કે જો લિંગી પ્રજનનની ક્રિયા આપણે જોઈએ, લિંગી પ્રજનન. બરાબર, તો લિંગી પ્રજનનમાં જે ભિન્નતા ઉદ્ભવશે એ ભિન્નતાનું પ્રમાણ કેવું હશે? અલિંગી પ્રજનન દરમિયાન ઉદ્ભવતી ભિન્નતા કરતાં પ્રમાણ વધારે હશે. અને એના વિષયમાં આપણે આનુવંશિકતાના નિયમોની અહીંયા ચર્ચા જોવાના છે. શું કોઈ જાતિમાં આ બધી ભિન્નતાઓ સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે? બરાબર, એટલે કે કોઈ જાતિની આપણે અહીંયા જો વાત કરીએ તો કોઈ જાતિમાં જો આ બધી ભિન્નતાઓ આવતી હોય તો એ ભિન્નતા સાથે પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની જે સંભાવના હોય છે શું એ બધામાં સમાન હશે? તો નહીં, એ સમાનતા હોતી નથી. બરાબર,
કેટલીક ભિન્નતાઓ એવી હોય છે કે જે એ સજીવ માટે વ્યક્તિગત રીતે કેવી હોય, લાભદાયી હોય, અને કેટલીક ભિન્નતા એવી હોય છે કે સજીવ એટલે કે વ્યક્તિગત રીતે એના માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. બરાબર. એટલે ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. જેમ કે ઉષ્ણતામાન કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુની વધારે ગરમીથી બચવાની સંભાવના કેવી હોય છે, વધારે હોય છે, જેની આપણે લાસ્ટ ચેપ્ટરમાં ચર્ચા કરી જ ગયા છે. અને પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતાની પરિવર્તનની જે પસંદગી જૈવિક વિકાસનો આધાર બને છે, જેની ચર્ચા આપણે હવે આગળ કરવાના છે. ઓકે, હવે અહીં ઇન્ટેક્સના પ્રશ્ન આપ્યા છે તે પ્રશ્નની ચર્ચા કરી લઈએ. અહીં તમને પ્રશ્ન એક આપેલો છે કે જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થાય છે? બરાબર. લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં કેટલા ટકા? 10%. અને લક્ષણ બી એ કેટલા ટકા? 60%. તો અહીંયા તમને પૂછ્યું છે કે કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થશે. બરાબર. તો સ્વાભાવિક છે કે જેના પર્સન્ટેજ વધારે છે એ લક્ષણ તમને પહેલાં ઉત્પન્ન થયેલું જોવા મળશે. બરાબર. એટલે કે અલિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં લક્ષણ બી ધરાવતી વસ્તી 60% છે, અને તેથી લક્ષણ બી એ લક્ષણ એ કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે. કેમ? તેનું કારણ એ છે કે અલિંગી પ્રજનન કરતી વસ્તીઓમાં DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણો ઉત્પન્ન થવાની જે સંભાવના છે કેવી છે? ખૂબ જ ઓછી છે. તેથી લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે. પહેલાં કયું લક્ષણ ઉત્પન્ન થયેલું હશે? લક્ષણ બી. ઓકે. નેક્સ્ટ, બીજો પ્રશ્ન, ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો એનું કારણ એ છે કે જાતિમાં ભિન્નતાઓની જે ઉત્પત્તિ એ DNA પ્રતિકૃતિના સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. બરાબર. અને ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે, અને લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યામાં શું કરે છે? વધારો કરી શકે છે. બરાબર. પરંતુ જે ભિન્નતાઓ વ્યક્તિગત રીતે લાભકારક ન હોય તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, અને એ છે આનુવંશિકતા. તો આનુવંશિકતા શું છે એ મેં તમને જણાવી જ ગઈ છું કે જે ભિન્નતાઓ ઉદ્ભવે છે સજીવોમાં, એ ભિન્નતાઓનું શું થાય છે? એક પેઢીથી બીજી પેઢીમાં વહન થાય છે. બરાબર. તો એને શું કહેવામાં આવશે? આનુવંશિકતા કહેવામાં આવે છે. ઓકે. તો હવે આપણે આનુવંશિકતા વિશે સમજવાના છે. તો પ્રજનનની ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. બરાબર. એટલે કે પ્રજનનની ક્રિયાનું સૌથી મહત્વનું જો પરિણામ હોય તો એ શું છે? તો જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે અથવા તો એનું નિર્માણ થાય છે અથવા સજીવનું નિર્માણ થાય છે, તો એની જે બંધારણ છે એ કેવું હોવું જોઈએ? તો જે પિતૃ સજીવ હોય છે એને સમાન હોવું જોઈએ. અને આનુવંશિકતાના નિયમના આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે. બરાબર. એટલે આનુવંશિકતા જે છે એ શું કરે છે? તો પિતૃ જેવું જ નવા બાળકનું નિર્માણ થાય એ આનુવંશિકતાનો નિયમ આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે, જેના દ્વારા સજીવો વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત એટલે કે આનુવંશિક બને છે. અને આ નિયમોનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છે.
તો એમાં ફર્સ્ટ ટૉપિક છે આપણો આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણો એટલે કે જે લક્ષણ આપણા માતા પિતામાં હોય છે, દાદા દાદીમાં હોય છે, એ જ લક્ષણ આપણામાં પણ જોવા મળે છે. બરાબર, એને શું કહેવામાં આવશે? આનુવંશિક લક્ષણો. બરાબર, લક્ષણ એટલે કે કોઈ પણ સમાનતા, જેમ કે ઉદાહરણ તરીકે કોઈકના ફેસ જે છે એ મમ્મીને મળતો આવતો હોય, પપ્પાને મળતો આવતો હોય. બરાબર, તો એ શું કહેવાય? લક્ષણ કહેવાય. કોઈકના માતા પિતાની હાઇટ ઓછી હોય તો તેમના જે બાળક છે એમની હાઇટ પણ, ઊંચાઈ પણ કેવી હોય? ઓછી હોય છે. બરાબર, તો એ ઊંચાઈનું લક્ષણ કહેવાય. ઓકે, પછી કોઈકના માતા પિતાની ઊંચાઈ વધારે હોય તો એમના બાળકોની પણ ઊંચાઈ કેવી હોય? એમના માતા પિતા જેવી જ હોય, વધારે હોય, તો એ પણ ઊંચાઈનું લક્ષણ કહેવાય. પછી કોઈકના માતા પિતા ભણવામાં એકદમ તેજસ્વી હોય, એટલે કે બુદ્ધિશાળી હોય, તો એમના બાળકો પણ બુદ્ધિશાળી હોય. બરાબર, તો એ બુદ્ધિમત્તાનું લક્ષણ કહેવાય. બરાબર, તો આવી રીતે ઘણી બધી એવી સમાનતાઓ હોય છે જે આપણને આપણા માતા પિતામાંથી, દાદા દાદીમાંથી મળી આવતી હોય છે. બરાબર, તો એને શું કહેવામાં આવશે? આનુવંશિક લક્ષણો કહેવામાં આવે છે. બરાબર, તો એ આનુવંશિક લક્ષણો કેવી રીતે આપણને પેઢી દર પેઢી વારસાગત થાય છે એના વિશે અહીંયા આપણે શીખીશું. બરાબર, તો વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શું અર્થ કરી શકીએ? તો આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણો હોય છે, છતાં પણ પૂર્ણ સ્વરૂપે એટલે કે પૂર્ણ રૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી. બરાબર, કંઈક ને કંઈક તો આપણને એમાં તફાવત જોવા મળે જ છે. અને માનવ વસ્તીમાં ભિન્નતા સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. એ તમને એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ સમજીએ. ઓકે, અહીંયા તમને કીધું છે કે તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો અને એવા વિદ્યાર્થીઓની નોંધ બનાવો જેમના કર્ણપલ્લવ એટલે કે તમને અહીંયા આકૃતિ આપી છે, તમે જોઈ શકો છો આ ભાગ. બરાબર, કાનની બૂટ. બરાબર, કર્ણપલ્લવ સ્વતંત્ર અને જોડાયેલા છે. જોડાયેલા કર્ણપલ્લવવાળા વિદ્યાર્થીઓ તેમજ સ્વતંત્ર કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરો અને પ્રત્યેક વિદ્યાર્થીના કર્ણપલ્લવના પ્રકારને તેમના પિતૃની સાથે મળીને જુઓ અને આ અવલોકનના આધારે કર્ણપલ્લવ વંશાવલી કે આનુવંશિકતાના સંભવિત નિયમની સમજૂતી આપો. બરાબર, તો અહીંયા તમને શું કીધું છે કે આપણે આપણા વર્ગખંડમાં જે આપણા મિત્રો છે એ મિત્રોના જે કર્ણપલ્લવ હોય છે એનું જ આપણે અવલોકન કરવાનું છે અને નોંધવાનું છે કે કેટલા બાળકોનો કર્ણપલ્લવ સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કે આ રીતે. બરાબર, અને જોડાયેલો એટલે કે આ રીતે તમને આકૃતિ આપેલી છે, તેની નોંધ કરવાની છે. બરાબર, અને પછી એ દરેકના માતા પિતા જે પિતૃઓ છે એમની સાથે મળીને પણ એનું અવલોકન કરવાનું છે. બરાબર, અને નોંધ કરવાની છે. તો તમને શું તમારા વર્ગમાં કાનની બૂટમાં વધારે પ્રમાણમાં કઈ વસ્તુ વધારે પ્રમાણમાં જોવા મળશે? કર્ણપલ્લવ સ્વતંત્ર હશે એ કે કર્ણપલ્લવ જોડાયેલા હશે એ? બરાબર, તો તમને તમારા વર્ગમાં કાનની મુક્ત બૂટ એટલે કે સ્વતંત્ર કર્ણપલ્લવ અભિવ્યક્તિ ધરાવતા બાળકો વધારે પ્રમાણમાં જોવા મળશે. બરાબર, તો શું સ્વતંત્ર કાનની બૂટનું લક્ષણ એ આનુવંશિક છે? તો હા, સ્વતંત્ર કર્ણપલ્લવ ધરાવતું જે લક્ષણ છે એ કેવું છે? આનુવંશિક છે. અને તમે જે માહિતી એકત્ર કરેલી છે એના પરથી તમે કઈ અભિવ્યક્તિને પ્રભાવી છે અને પ્રચ્છન્ન છે એ કહી શકશો. બરાબર, તો જેનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે એ અભિવ્યક્તિને આપણે શું કહીશું? પ્રભાવી. અને જેનું પ્રમાણ કેવું જોવા મળે? ઓછું, એને આપણે શું કહીશું? પ્રચ્છન્ન. બરાબર, તો અહીંયા આપણને કઈ અભિવ્યક્તિ એટલે કે કયું લક્ષણ આપણને વધારે પ્રમાણમાં જોવા મળશે? તો કાનની બૂટ જે સ્વતંત્ર હોય છે એ અભિવ્યક્તિ આપણને વધારે પ્રમાણમાં જોવા મળશે. એટલે એ લક્ષણ કેવું છે? પ્રભાવી છે. જ્યારે કાન જોડાયેલી જે અભિવ્યક્તિ છે કેવી છે? ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર, એટલે એને આપણે
પ્રચ્છન્ન અભિવ્યક્તિ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે અહીં આનુવંશિકતાના જે સંભવિત નિયમ છે એની સમજૂતી આપી શકીએ. ઓકે, હવે આપણે જોઈએ આનુવંશિક લક્ષણો માટેના નિયમો, અને એમાં આપણે મેન્ડલનું યોગદાન જોવાના છે. બરાબર, આઈએમપી થિયરી છે, પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે જોવાના છે આનુવંશિક લક્ષણો માટેના નિયમો, અને એ છે મેન્ડલનું યોગદાન. તો માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિમાં સ્થાનાંતર કરે છે. બરાબર, એટલે કે માતામાં જે આનુવંશિક લક્ષણો આવે છે, માતા અને પિતા, બરાબર, તો બંનેના જે આનુવંશિક દ્રવ્ય હોય છે એ શેમાં આવે છે? બાળકમાં આવે છે. બરાબર, તો એ કેવી માત્રામાં આવે છે? સમાન માત્રામાં. બરાબર, એટલે કે આનુવંશિક પદાર્થનું જે વહન થાય છે બાળકમાં એ માતા અને પિતા બંને સમાન પ્રમાણમાં એનું સ્થાનાંતર કરે છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. બરાબર, એટલે કે માતામાંથી પણ જે આનુવંશિક દ્રવ્ય આવે છે અને પિતામાંથી પણ આનુવંશિક દ્રવ્ય આવે છે. બરાબર, બંનેના સમાન પ્રમાણમાં બાળકમાં આનુવંશિક પદાર્થનું શું થાય છે? વહન થાય છે, સ્થાનાંતર થાય છે. બરાબર, તો જે પણ લક્ષણ હશે એ માતા અને પિતાના જે ડીએનએ હોય છે એનાથી પ્રભાવિત હશે. બરાબર, આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં 2 વિકલ્પ હશે. બરાબર, જેમ કે ઊંચાઈ છે તો ઊંચાઈ માટેના પણ 2 વિકલ્પ હશે, ક્યાં તો ઓછી ઊંચાઈ, ક્યાં તો વધારે ઊંચાઈ. બરાબર, એટલે દરેક લક્ષણ માટેના જે વિકલ્પ હશે એ કેટલા હશે? 2 વિકલ્પ હશે. બરાબર, તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળશે? તો એના માટે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા, અને તેમના પ્રયોગો વિશે જાણવું પણ કેવું છે? અત્યંત રોચક છે, જે તેમણે શતાબ્દીથી પણ પહેલાં કર્યા હતા. એટલે આપણે શું કરવાના છે? તો મેન્ડલના પ્રયોગ વિશે માહિતી મેળવવાના છે, અને એના આધારે આપણે સમજી શકીશું કે માતા અને પિતામાંથી જે લક્ષણો મળે છે એ લક્ષણોના 2 વિકલ્પમાંથી કયું લક્ષણ કેવી રીતે પ્રભાવિત થાય છે, જોવા મળે છે, એ અહીંયા આપણે સમજીશું. બરાબર, તો મેન્ડલે વટાણાના છોડ તેમજ વિરોધાભાસી લક્ષણનો અભ્યાસ કર્યો. બરાબર, મેન્ડલે જે પ્રયોગો કર્યા એ શેના પર કર્યા હતા? તો વટાણાના છોડ પર. બરાબર, અને વટાણાના છોડમાં પણ અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો કે જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે. દાખલા તરીકે વટાણાના ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. પછી ઊંચો છોડ, નીચો છોડ, પછી સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ. બરાબર, આ બધા જ જે લક્ષણ છે એ કોના છે? વટાણાના છોડમાં. બરાબર, અને એ વટાણાના છોડમાં તમને વિરોધાભાસ લક્ષણો ધરાવતા જોવા મળે છે. બરાબર, કેટલાક વટાણાના બીજ ગોળાકાર હોય, કેટલાકના ખરબચડા. બરાબર, તો આ લક્ષણોને ધ્યાનમાં લઈને મેન્ડલ નામના વૈજ્ઞાનિકે શું કર્યા હતા? અનેકો પ્રયોગો કર્યા હતા, અને તેમણે ભિન્ન લક્ષણોવાળા વટાણાના છોડને લીધા, જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ, અને તેનાથી પ્રાપ્ત થતી બાળ પેઢીમાં ઊંચા તેમજ નીચા છોડની ટકાવારીની ગણતરી કરી હતી. ઓકે, તો અહીં આપણે જે મેન્ડલે ઊંચા છોડ અને નીચા છોડ માટેની જે લક્ષણો માટેની
જે પ્રયોગ કર્યો હતો એ સમજીએ, બરાબર. તો ઊંચા છોડ અને નીચા છોડ. તો ઊંચા છોડ માટે આપણે જનીનિક બંધારણ લઈ લઈએ કેપિટલ ટી, ઓકે. અને નીચા છોડ માટેનું જનીનિક બંધારણ લઈ લઈએ આપણે સ્મોલ ટી, બરાબર. જ્યારે પ્રથમ બાળ પેઢી અથવા તો F1 પેઢીમાં કોઈ પણ એટલે કે બંને વચ્ચે પ્રજનનની ક્રિયા થાય તો આપણને શું મળશે? તો ઊંચા છોડમાંથી એક જનીનિક બંધારણ આવશે કેપિટલ ટી અને નીચા છોડમાંથી એક જનીનિક બંધારણ આવશે સ્મોલ ટી, બરાબર. અને આ જે જનીનિક બંધારણ ધરાવતા છોડ છે એ આપણને કેવા છોડ મળશે? ઊંચા છોડ, બરાબર. કેવા મળે છે? ઊંચા છોડ, બરાબર, જેને આપણે F1 પેઢી તરીકે લઈશું. ઓકે. હવે જેટલા પણ આપણને આ છોડ મળ્યા, બરાબર, ઓકે, દરેક વખતે બતાવી દઈએ. આ ટી સાથે આ ટી, તો એની સાથે પણ બીજો ટી આવશે આ રીતે. તો અહીંયા પણ આપણને કેપિટલ ટી સ્મોલ ટી મળશે, બરાબર. આ ટી સાથે આ પહેલો ટી આવશે, તો અહીંયા પણ કેપિટલ ટી સ્મોલ ટી મળશે. આ ટી સાથે બીજો ટી આવશે, તો અહીંયા આપણને કેપિટલ ટી સ્મોલ ટી મળશે, બરાબર. તો દરેકના જે જનીનિક બંધારણ છે તમે જોઈ શકો છો કેવા છે? સરખા છે. એટલે બધા જે છોડ મળ્યા આપણને કેવા મળ્યા? ઊંચા છોડ મળ્યા, બરાબર. એટલે અહીંયા આપણે કહી શકીએ કે F1 પેઢીમાં આપણને જે છોડ મળે છે એ છોડ કેવા હતા? તો મધ્યમ પણ નહીં હતા, નીચા પણ નહીં હતા, પણ કેવા હતા? બધા જ છોડ ઊંચા હતા. એનો અર્થ એ થાય કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ અહીંયા આપણને જોવા મળ્યું, અને એ કયું? તો ઊંચા છોડનું લક્ષણ આપણને જોવા મળ્યું. હવે આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી, એટલે કે મધ્યમ ઊંચાઈ ધરાવતા છોડ પણ અહીંયા આપણને જોવા મળતા નથી. તો પછી હવે પ્રશ્ન એ થાય કે શું F1 પેઢીના બધા જ છોડ પોતાના પિતૃની જેમ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા? તો હવે મેન્ડલે શું કર્યું? તો મેન્ડલના પ્રયોગમાં બે પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના બધા જ છોડ સ્વપરાગનયન દ્વારા ઉગાડવામાં આવ્યા. હવે પૈતૃક પેઢીના છોડથી પ્રાપ્ત થતી બધી સંતતિ પણ ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની જે બીજી પેઢી એટલે કે F2 પેઢી જે મળે છે એ F2 પેઢીમાં તમને અહીં બધા જ છોડ ઊંચા છોડ જોવા મળતા નથી, બરાબર. એટલે કે હવે શું કર્યું મેન્ડલે? તો હજી F1 પેઢીમાંથી આપણને બધા જ છોડ જે ઊંચા છોડ મળ્યા હતા એમાંથી બે છોડ વચ્ચે પ્રજનનની પ્રક્રિયા કરવામાં આવી, બરાબર. તો ત્યારે શું થયું? તો કેપિટલ ટી બીજા કેપિટલ ટી સાથે, બરાબર. એટલે આ બંને કેપિટલ ટી આવી ગયા, ઓકે. હવે આ જ ટી સાથે બીજાનો સ્મોલ ટી, એટલે અહીં કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. બાકી રહ્યો આ, તો એની સાથે બાકીના બે, તો કેપિટલ ટી સ્મોલ ટી, એની સાથે આ, તો સ્મોલ ટી, ઓકે. તો હવે અહીં તમને આ F1 પેઢી છે. F1 પેઢીમાં ફરીથી પ્રજનનની ક્રિયા દ્વારા આપણને જે સંતતિ મળે છે એ કઈ પેઢી મળે છે? F2 પેઢી મળે છે, બરાબર. તો F2 પેઢીમાં તમે જોઈ શકો કે અહીં કેપિટલ ટી જ્યાં પણ હાજર હશે ત્યાં છોડ કેવા હશે? ઊંચા હશે, બરાબર. એટલે કે આપણને 75% જે છોડ છે એ કેવા મળે છે? ઊંચા મળે છે, ઊંચા છોડ, બરાબર. જ્યારે 25% જેટલા જે છોડ છે એ કેવા મળે છે? નીચા છોડ મળે છે, કારણ કે અહીંયા કેપિટલ ટી હાજર નથી, બરાબર. બંને કેવા ટી છે? સ્મોલ ટી છે, બરાબર. એટલે કે અહીંયા આપણને F2 પેઢીના બધા જ છોડ ઊંચા મળતા નથી, એટલે કે તેમાંના 25% સંતતિ નીચા છોડની હતી. અને એ શું દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચા બંને પ્રકારના
લક્ષણનું શું થાય છે, અહીંયા વહન થાય છે, બરાબર. એટલે કે F1 પેઢીમાં જે ઊંચાઈનું લક્ષણ છે એમાં ઊંચાઈ માટેનું કેપિટલ ટી અને નીચા છોડ માટેનું સ્મોલ ટી, એમ બંને પ્રકારના લક્ષણનું શું થાય છે, અહીંયા F2 પેઢીમાં વહન થાય છે. અને એના કારણે તમને F2 પેઢીમાં 25% જે છોડ છે એ કેવા મળે છે, નીચા મળે છે. પરંતુ માત્ર ઊંચાપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું ન હતું, બરાબર. અહીંયા F1 પેઢીમાં ઊંચા અને નીચા બંનેનું લક્ષણ હતું, છતાં પણ કયું લક્ષણ અભિવ્યક્ત થયું હતું, માત્ર ઊંચા છોડનું જ ઊંચાઈનું જ લક્ષણ અભિવ્યક્ત થયું હતું, બરાબર. નીચાપણાના છોડનું જે લક્ષણ છે એ અભિવ્યક્ત થઈ શક્યું હતું નહીં, બરાબર. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈપણ લક્ષણની 2 પ્રતિકૃતિઓ કે 2 કારકો હોય છે, અથવા બંને ભિન્ન પણ હોય છે, જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. અને આ પરિકલ્પનાના આધારે આનુવંશિકતાની એક રીત અહીં તમને મેં સમજાવી છે, જે તમને ચોપડીમાં આકૃતિ દ્વારા પણ બતાવેલી છે, આકૃતિ 9.3. ઓકે. આમ અહીં તમે જોઈ શકો છો કે ઊંચાઈ માટેનું જે જનીનિક બંધારણ ધરાવતો છોડ છે કેપિટલ ટી, બરાબર, એ 25% મળે છે, બરાબર. આ 25%. પછી કેપિટલ ટી સ્મોલ ટી F1 પેઢી માટેનું જનીનિક બંધારણ ધરાવતા છોડ છે, બરાબર, એ તમને અહીંયા અને અહીંયા, બરાબર. એટલે ટોટલ કેટલા મળી ગયા, 50% મળી ગયા, બરાબર. અને નીચા છોડ માટેનું જે જનીનિક બંધારતા છોડ છે એ તમને અહીંયા સ્મોલ ટી મળે છે, બરાબર. એટલે અહીંયા 25%, 50% અને 25%. એટલે કે અહીંયા જે આપણને F2 પેઢીમાં જે જનીનિક બંધારણ ધરાવતા છોડનો જે રેશિયો મળે છે એ કેવો મળે છે, તો 1:2:1 પ્રમાણમાં મળે છે, બરાબર. અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ જોઈએ. ઓકે. તો તમને કીધું છે કે આકૃતિમાં આપણે કયો પ્રયોગ કરીએ છીએ જેનાથી તે સુનિશ્ચિત થાય છે કે F2 પેઢીમાં વાસ્તવમાં કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટીનું સંયોજન 1:2:1નું ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ જે પ્રવૃત્તિ છે એ જે મેં આ રીતે સમજાવી છે એ રીતે જ આપણે સમજાવી શકીએ છીએ. એમાં આપણને કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર, આ રીતે આપણને મળે છે. તેમાં કેપિટલ ટી એક, કેપિટલ ટી સ્મોલ ટી આપણને 2 વાર મળે છે એટલે 2, અને સ્મોલ ટી આપણને 1 વાર મળે છે એટલે 1, બરાબર. એટલે કે 1:2:1ના પ્રમાણમાં આપણને અહીંયા પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ પ્રવૃત્તિમાં આપણને કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી બંને છોડ આપણને કેવા મળ્યા, ઊંચા મળ્યા, બરાબર. જ્યારે માત્ર સ્મોલ ટી જનીનિક બંધારણ ધરાવતો જે છોડ છે એ જ કેવો મળે છે, નીચો મળે છે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે માત્ર કેપિટલ ટી, જેમાં કેપિટલ ટી હાજર હશે, બરાબર, માત્ર કેપિટલ ટી એ જ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે, બરાબર. એટલે કે 2માંથી કેપિટલ ટી સ્મોલ ટી બેમાંથી કોઈ એક ટી કેપિટલ ટી જો હાજર હશે તો એ છોડ આપણને કેવો મળશે, ઊંચો મળશે, બરાબર. જ્યારે નીચાપણા માટે એટલે કે નીચા છોડ માટે શું જરૂરી છે, તો બંને સ્મોલ ટી હાજર હોવા જરૂરી છે, બરાબર. એટલે કે સ્મોલ ટીના બંને કારક હોવા જોઈએ. માટે કેપિટલ ટી ધરાવતો જે લક્ષણ છે એને આપણે કેવું લક્ષણ કહી શકીએ, કેપિટલ ટી ધરાવતું જે લક્ષણ છે એને આપણે પ્રભાવી, બરાબર, કેવું લક્ષણ કહી શકીએ, પ્રભાવી લક્ષણ કહીએ છીએ. જ્યારે સ્મોલ ટી ધરાવતું જે લક્ષણ છે એને આપણે કયું લક્ષણ કહીશું, અપ્રભાવી, અથવા તો એને આપણે પ્રચ્છન્ન પણ કહી શકીએ, બરાબર. શું કહી શકીએ, પ્રચ્છન્ન, બરાબર, પ્રચ્છન્ન લક્ષણ પણ કહી શકીએ છીએ. હવે આપણે પ્રભાવી અને
પ્રચ્છન્ન લક્ષણ માટેની બીજી અહીંયા તમને આકૃતિ આપેલી છે, તો એ આકૃતિઓ સમજવાનો પ્રયત્ન કરશું પણ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.